જય માતાજી। મારે 18 વરણના બધા જ ભાઈઓ બહેનો અને વડીલોને ખાસ કરીને અત્યારે જે વિરોધ ચાલી રહ્યો છે માળવાળા માં મેલડી માના ભુવા એવા સત્તુ ભુવાજીનો, અને કોકે મારો વિડીયો એમાં એડિટ કરીને અપલોડ કર્યો છે, તો ખાસ કરીને બધાને હું કહું છું કે મારે કોઈ પણ સનાતન ધર્મના દેવીઓ દેવસ્થાનનો વિરોધ કોઈ દિવસ મેં કર્યો પણ નથી અને કરીશ પણ નહીં, કેમ કે મને ગર્વ છે કે હું હિન્દુ છું અને સનાતન ધર્મથી હું બિલોંગ કરું છું। અને ખાસ કરીને હું બધાને જણાવું છું કે જો હિન્દુ હોય એ કોઈ દિવસ દેવીઓ દેવસ્થાનના વિરોધ ના કરે, પહેલી વાત તો એ છે। અને ખાસ કરીને જે સત્તુ ભુવાજી ના મોઢે ધર્મ બોલ્યું છે માં મેલડીમાં કે વાઘરિયા વંશની હું મેલડી, તો ભાઈ એ તો ગર્વની વાત છે દેવી પૂજક સમાજ માટે કે એક કાઠી દરબારના દીકરાના મોઢે ધર્મ બોલે છે અને જે સત્તુ ભુવાનો વિરોધ કરે છે। ખાસ કરીને સત્તુ ભુવા એ એક માતાજીના દૂત છે, જેના થ્રુ માતાજી તમારા દુઃખ ની જે પણ વાત હોય એ તમારા સામે જાહેર કરે છે અને તમારું દુઃખ દૂર કરે છે। તો જે પણ ભુવાજીનો વિરોધ કરે છે એ બધાને હું કહું છું કે તમે ધર્મના પારખા માંગો છો કે અમારને આવું કરી આપો આવું કરી આપો, તો પહેલાં તો ધર્મના દર્શન, જે સત્ય માણા હોય અને ધર્મને માનતા હોય અને દેવીઓ દેવસ્થાન ઉપર વિશ્વાસ કરતા હોય એના કારણે ધર્મના વાસ હોય। બાકી જે આ વિરોધ કરે છે તમને પોતાના માતાજી ઉપર વિશ્વાસ નથી તો પછી તમને ધર્મ દર્શન ક્યાં દે? એટલે આ વિરોધ કરતા પહેલા 10 વાર વિચારો। અને ખાસ કરીને બધાને કહું છું કે માતાજી કોઈ પણ હોય પણ માતાજી સામે તમારા સર નમાયેલા રાખો તો માતાજીને પણ બધા એક વાત યાદ રાખજો, નમશો તો માતાજીને પણ ગમશો। બાકી વિરોધ કરે તમારાથી કંઈ થવાનું પણ નથી અને થશે પણ નહીં। જો એ માળવાળા માં મેલડીમાં છે અને તમે કરશો તો 5 માણસ જોવે અને ધર્મ કરે ને તો જગ જોવા ચડાવે। એટલે બધાને કહું છું ધર્મના વિરોધ સારા નથી। અને સત્તુ ભુવાજીને પણ હું એક મેસેજ આપવા માંગુ છું કે તમારા કાંડે ધર્મ છે અને ધર્મી આખી દુનિયા એમને ઓળખે છે માં મેલડીમાં, માળવાળા મેલડીમાં। તો ભુવાજી જુઓ, જ્યાં માતાજીનું નામ હોય અને માતાજી કોઈના દુઃખ તમારા થ્રુ દૂર કરતા હોય તો તમારા પ્રત્યે 50 જણ બોલશે પણ એવા બધાને ઇગ્નોર કરો તમે। બાકી તમે આવા લોકોના સાથે વિરોધ કરવા માંડશો અને એક એકને પકડીને મારશો તો એમની ક્રેડિટ તો ના હોય પણ તમારી પણ શાખા ખરાબ થાય। એટલે ભાઈ તમારા કાંડે જો ધર્મ હોય ને તો તમારે કોઈના સાથે વિરોધ કરવાની જરૂર નથી। 2 થી 6 મહિના રાહ જુઓ, જે વિરોધ કરશે એ તમારા ત્યાં નમીને એ માતા લાવશે। એટલે આટલું તમારું માતાજીએ નામ કર્યું છે અને માતાજી કામ પણ કરે છે, તો ધન છે તમારી જનતાને ભુવાજી। અને માતાજીના ઉપર વિશ્વાસ રાખીને બેસો, બાકી આવા તો કેટલાય આવશે અને તમારે નહીં ખોવા પડે, એ માતાજી ખોઈ નાખશે। એટલે એના ઉપર વિશ્વાસ રાખો। અને ખાસ કરીને બધાને હું કહું છું કે ઘણા મારા કાઠી દરબાર મિત્રો સારા છે પણ કાઠી દરબાર મારા મિત્રો એવાય છે કે બોલે એ બીજા, કરી બતાવે એ કાઠી દરબાર। એટલે ભાઈ મારી મિત્રતા ઘણી છે અને એક સંબંધ એક ભાઈ જેવા છે બધા સાથે। એવું નથી કે સત્તુ ભુવાજી છે તો એમના ફેવરમાં સુજીત વાઘેલા બોલે છે, પણ સત્ય સવાલ છે એ જ બોલું છું। અને હજુ કહું છું સમાજના બધા દેવી પૂજક સમાજના બધા ભાઈઓને કહું છું કે માતાજીનો કોઈ વિરોધ કરશો નહીં, કેમ કે તમને બધાને ખબર છે કે સત્તુ ભુવા બધા એમ કહે છે ખોટું ધૂણે છે, તો ભાઈ દગો કોઈનો સગો નથી અને કરમ કોઈ મારું કર્મ કોઈ એના માથે નથી લેવાના કે સત્તુ ભુવા ખોટું ધૂણતા હશે તો સત્તુ ભુવાનું કર્મ હું નથી લઈ લેવાનો।
જે કર્મ કરવાના છે એ જ ભોગવવાના છે, અને એ માળવાળામાં મેલડીમાં છે. જે ખોટું કરશે ને એને ખબર તો પડી જ જશે. એટલે સતુ બુવા જો ખોટું ધૂણતા હોત ને તો એમના ત્યાં આટલી પબ્લિક ના આવત. એટલે જોઈને વિચારીને ચાળા કરો. બાકી અમારા ગામના દાનબા બાપુ હજુ એક સવાલ કહે છે કે બધા રાફડા હુના ના હોય, કંઈક હજુ ધમધમે છે અને કંઈકમાં મણિધર આરામ કરે છે. એટલે હાથ નાખો તો એવી જગ્યાએ નાખો કે પાછો નીકળી શકે. કંઈક જગ્યાએ કંથેરના જાળા છે અને કંથેરના જાળામાં હાથ જાય ને પછી નીકાળવો બહુ ભારી પડે. એટલે સમજવાવાળા સમજી જશે. એટલું જ તમને કહું છું, સમજી જશો તો બહુ સારું રહેશે. બાકી સનાતન ધર્મના બધા ભાઈઓ બહેનો અને વડીલોને કહું છું કે હિન્દુ ધર્મમાં અંદરો અંદર ધર્મનો તો નહીં, દેવી દેવસ્થાનનો નહીં, પણ માણસોનો પણ વિરોધ ના કરશો. બાકી બધાને જય માતાજી, જય મા મહાકાલી.